એ આવું કરો. વાહ વાહ રામ દાદા સારું. હા થોડું આવો તો ભાઈ તોડીને આવીએ ને એટલે કે 3 થી 4 કિલોમીટર પછી જો આમ પગના આગું એટલે જોવા થઈ જાય એટલા બસોલિયા છે. અને કદાચ આવે છે ને જો અટાણ ઉત્પાદન કરી લે છે અને પછી ખેતરુંમાં ને બધા બકડા સાથે બોલાવશે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ અને એક નવા વ્લોગ ઉપર તમારું સ્વાગત છે બધાને. જય દ્વારકાધીશ. અને આજે હે ને ભાઈ સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો. આમ જો હજી પૂરો દાદાજી આમ ઉગે છે જો. અને આ બાજુ છે ને પવન સરખાનું કામ હાલ જો દેખાતું હોય તમને આછું આછું પાખ્યું ચડે છે. પાખ્યું કંઈકથી પાખ્યું ચડાવે છે. અને આપણે છે ને આ બાજુ ધોળું આવી ગયા અને હાલો તો કન્ટિન્યુ ધોળીને સીધો આપણે છે ને ટપકેશ્વર જાઉં. જો અહીંયા ગોપનાથ મહાદેવનું મંદિર છે ને એનાથી નીચે અહીંયા ટપકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં આપણે જાઉં. ચાલો હું તમને સીધો ત્યાં જઈને મળું બરાબર, કારણ કે વચમાં દોડતા એટલે સ્ટોપ ન આવે અને બતાડવાનો મેળ ન આવે. હાલો ભાગી મિત્રો. જો મોરલો બેઠો કેવો નિરાય તે તમને હરખો બતાડું જારું જોઈ જાય જો કેમ છે બાકી. એટલે હવાના પોરમાં છે ને આવા છે ને દ્રશ્યો જોવા મળે આપણને. જુઓ તમે હાલ જુઓ તમે ખાલી મસ્ત મજાના દ્રશ્યો. હજી છે ને 2000 ઓલી બાજુ છે પાછળના ભાગમાં અને એ થોડાક છેટા હતા, આ થોડાક પાસે છે. જુઓ તમે કેમ છે બાકી. આવા મસ્ત મજાના મોરલા ને આવા બધા છે ને સીન જોવા મળે સમજ્યા. આવી રીતે દોડવા નીકળે ને તો ચાલો કન્ટિન્યુ દોડવાનું આપણે ચાલુ રાખશું. કન્ટિન્યુ. રામ દાદા સારું. હા થોડું આવો. તમે ટપકેશ્વર ગયા હતા? હા. હનુમાનજી મહારાજનું મંદિર પ્રાગજ્યોતિ હનુમાન તમે દર્શન કરી લો, કારણ કે અતાણમાં આપણે નાહે ધોયે ન હોય એટલે અંદર ન જાય એટલે બહાર દર્શન કરી લેવાના અને પછી પાછું અહીંથી નીકળી જવાનું ઘર બાજુ. હાલ તો થઈ જાય બરાબર. હાલો હજી 2-4 હજી બીજી વાતો કરવી છે. તો ફાઇનલી ભાઈ આપણે ઉઈએ છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે. ત્યાં લગી આપણે દોડ લગાવીએ કાયમી. વચમાં એકાદ બે પોરા ખાવા પડે. પહેલાં તો 4-5 ખાવા પડતા, હવે 1-2 ખાવા પડે. અને ફાઇનલી અટાણે જુઓ તમે ટપકેશ્વર મહાદેવના મંદિરે અને અહીંયા હનુમાનજીનું પ્રાગજ્યોતિ હનુમાન. ટપકેશ્વર તો આ બાજુ રહી ગયું. હનુમાનજીના મંદિર ત્યાં પૂગી ગયા જુઓ તમે. અને પછી અહીંયા પોરો ખાઈને પાછા નીકળી જવાનું. પાછું ગાડી જાય તો રહી જવાનું, એવું કંઈ ન મળે. હારીને જવું ફરજિયાત. ગાડી તરફ ચડી જવાનું, ખાલી દોડીને અહીં લગી પૂગી જવાનું એકવાર. હવે જો થોડીક એક્સરસાઇઝ કરી વા અને પછી છે ને ઘર બાજુ ભાગશું. ગાડી ચડી જાય તેમાં ચડી જાઉં. પણ હે ને મિત્રો એક વાત કહું તમને, આ છે ને 3 થી 4 કિલોમીટર લગભગ 4 કિલોમીટર થઈ જતું હોય છે. એટલું દોડીને આવું ને ખાલી તો જો તમે ખાલી પગ જુઓ તમે ખાલી જે પાણા જેવા થઈ જાય. જો આમ મારો ને ગોઈટલે ને પાણા જેવા થઈ જાય. જો ભાઈ તોડીને આવીએ ને એટલે કે 3 થી 4 કિલોમીટર પછી જો આમ પગના આ ગોઈટલે જોવા થઈ જાય. આપણે એવા કરવા જ છે, શેપ પડી જાય. તમે જોતા ખરી આમ જો તમે દબવું ને તો આમ હજી થોડું થોડું દબાય છે, તો થોડુંક આમ જાય ને એટલે એ નહીં દબાય. આ દોડીને આવે એટલે દુખે નહીં, દોડીને આવે દુખે નહીં પણ આમ કડક થઈ જાય બધું. આપણે કેમ દંડ પીલીને આ સાઈડ આખી કડક કેમ થઈ જાય એવી રીતે આખા પગ કડક થઈ જાય એમ. એટલે એવું બધું છે, થોડું હેલીને નથી. મિલિટરીવાળાને દોડે નહીં ધન્યવાદ છે, કારણ કે 5-5 કિલોમીટર દોડી જવું એ પાછું 25 મિનિટમાં. એટલે ધન્યવાદ. એના કરતાં બીજી આવે ને એ બહુ અઘરું બધું ભાઈ. આજે દોડતા હજી પૂરી કરી લઈ, બીજું બધું છે ને અઘરું બહુ. હાલો હજી 2-4 વાતો કરવી મારે તમને, પણ હવે એક્સરસાઇઝ કરીને પછી કરી નાખે, એમાં મોડું થઈ જાય. હાલો મને ઘરની વાત ન સમજાતી. જો કે પંખીડા હોય બધા, જો મોરલો પછી બેનપણી ઢેલ પછી આ શકલી શકલા અને કબૂતર ને આ જાત ભાતના પક્ષીઓ છે બરાબર. કોઈ દી તમે એમ નહીં સાંભળ્યું કે આકાશમાં ઉડતા હતા ને ભટકાણા? સાંભળ્યું કોઈ દી? પણ માણસ જ એવું છે કદનું કે એ આડવરા ભટકાય, હમમાં ભટકાય. હવે નકર આ પક્ષીઓ આકાશે બરાબર કોઈ દી પક્ષીની સંખ્યા વધી ને આડવરા ભટકાણા હોય તો માણસની સંખ્યા કેમ વધે છે? પક્ષીઓની સંખ્યા બરાબર વધતી જ હોય ને બરાબર. તો એ તમે કોઈ સાંભળ્યું નહીં હોય કે આજે છે ને પંખીડું એક આમથી આવતું હતું કે આમથી આવતું ને બે હમમાં થઈને ભટકાણા? કોઈ સાંભળ્યું ન સંભળાય ભાઈ. એ પક્ષી છે
અને આપણે શું કામ ભટકાય? તો કે આપણે માણસ છે, મનુષ્ય છે એટલે. હે ભગવાને આપણે મનુષ્ય બનાવ્યા તો શું કામ ભટકાય છે? હે એ નથી સમજાતું મને. આ એક હે ને ત્રણમાં વિચાર આવ્યો, મેં તમને કહું જરીક, સમજ્યા? બીજું કંઈ નહોતું, ખાલી એમને મેં કહી દઉં. તમને એક વસ્તુ હોય ને આછી આછી દેખાય, એ હું તમને બતાડું. જો તમે મનુષ્ય હશે ને તો તમને દેખાય હે ને. ઘરના મારા વાલા હું ગમે ત્યાં થોડું આવું ને તો હું જો વાં ભૂક્યો ને, આ સેટો હનુમાનજી મંદિર કોઈ જ્યાં હોય ને તો ઘરના અહીંયા ભૂક્યા હોય. અને કંઈક મારે મોડું થઈ જાય, ઘરના ઉપર સડી ગયા, એ આ બાજુ પર્વતમાં સડી જાય બધી. જો હું તમને અહીંથી ને થોડુંક ને એનું ઝૂમ કરીને દેખાડી જોજો, દેખાય જોજો, મનુષ્ય છે દેખાય જોજો, હા ઉપર છે દેખાણા. જો આ તમને દેખાય ને સૌથી ઉપર પાણા જેવું, એ પાણા નથી, એ છે ભૂંડડા છે, ભૂંડડા દરિયા ઘરના. હાવ કેમ સ્થિર થઈને ઉભા. આગળ મેં ને મોરલાનો અવાજ કર્યો તો ઘરના હાવ સ્થિર થઈ ગયા. જો એ ડોર નંબર 1 હોય ઘરના, બધી એને ખબર પડી જાય. આ જંગલી ભૂંડડા ભાઈ. અને આ સિટી, ઓલું સિટીને કોઈને ના હોય અહીંયા, સમજ્યા? સિટીમાં તો અહીંયા ભૂંડડું રખડતું ને અહીંયા માણસ રખડતા હોય, એમ ના હોય અમારે અહીંયા ભૂંડડું રખડતું, અહીંયા માણસ રખડતા, એમ પાસે રખડો ને તો ફાળી ખાય. આ હારા વચ ના રહી, સમજ્યા? એટલે એ બધી વાતું છે. અને હવે હાલો સીધા ઘર બાજુ ભાગશું. એક્સરસાઇઝ બેક્સરસાઇઝ બધું કમ્પ્લીટ થઈ ગઈ છે ને હવે આપણે સીધા જવું ઘર બાજુ. બાકી ફોજીને એમ ઉભ્યો બાકી. અને ગધાડીના ઓછા હોય જ નહીં, 10-12 હોય જ. અને 200 લ્યા તો ક્યાંથી આવી જાય મારો રામ જાણે. અને ભૂંડડી બહુ વ્યાય, કંઈક મહિનામાં, અરે વરસમાં 2 વાર વાય. 6 મહિને કેવું કંઈક વ્યાય બહુ, વરસમાં 2 વાર વ્યાય, એ તો ફાઇનલ વાત છે. અને ગધાડીને 200 લ્યા એટલે આવી પડે કે મરે એની ઘડીકમાં, એટલા 200 લ્યા છે. અને ગધા આવે છે ને જો અટાણ ઉત્પાદન કરી લે છે અને પછી ખેતરુમાં ને બધાય બકડા સાથે બોલાવશે, ક્યાંય હરખું રહેવા નહીં દે પાક. ક્યાંક ઝટકાવાળા મૂકશે ને તો ક્યાંક હાલ છે. પછી અમુક ખેડૂતો પાછા દયાવાળા હોય, અમુક છે ને ઝટકાઈ ન મળે અને બીજું કોઈ મૂકે નહીં ભાઈ, ભલે ને કે એના ભાઈનો છે એ ખાહે, એવી રીતે કહીને જવા દે એમ. અને આ ઘરના નાલાયક એના બધું ખાઈ જ જાય, એ રહેવા ન દે. બાકી એને મિત્રો વરસાદ થાય ને એટલે આ જો આ ડુંગર દેખાય ને આમાં એટલો લીલોડો થઈ જાય ને તો એ ખાધા રાખીને તો ખૂટે નહીં. પણ સાવકારના દીકરાને જોઈ કેવું, કોઈ માંડવી, કોઈ ઓલું બીજું વાયુ હોય લીલાડો, એવું બધું ઘણું ખાઈ જાય, એવું બધું જોઈએ. સાવકારના દીકરા દે એ બધે એટલે છે ને ઘરના એ બધું ખાઈ જાય ને પથારી ફેરવી નાખે. પણ ભલે ને ભાઈ એના ભાઈનું એ ખાય અને આપણા ભાઈનું છે એ આપણે ખાવું. હાલો અત્યારે આપણા ભાઈમાં તો હાલીને જવાનું લખ્યું, ગાડી ચડે એક વાત કહું, કોઈને કહેતા નહીં. જો અહીંયા છે ને ઈટાસી પીડ્યું છું એમ, ખીપાવાળું ઈટાસી દેખાય ને, ઓલી બાજુ પ્રકાશ આવે નહીં હેરકું દેખાય. બાકી અહીંયા ખીપાવાળું ઈટાસી પીડ્યું, કોઈને કહેતા નહીં હો. હલો, क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. તો તમે એક નોટિસ કર્યું છે કે ભાઈ આ કારણ પેલા વિડીયો મૂક્યું કે ભાઈ તું તો વાં દોડતો ત્યારે તે ટૂંકો સડો પહેર્યો હતો, અટાણે કેમ આ મોટો પહેરી લીધો? તો ભાઈ એનું કારણ છે આ સડો પહેરવાનો છે ને, સડો અહીં જાવ ને ત્યારે અહીં રાખી દેવાનો ફાટકે, અને પાછું ગામમાં ઘરવાનો ને પેલા પહેરી લેવાનો. એનું કારણ છે ગામની એક મર્યાદા હોય ભાઈ. આ કે ને સડા ઘરે પહેરવાની વસ્તુ છે, અમે સડા ઘરે નહીં ભલે બહારે પહેરીએ પણ મર્યાદિતમાં. જ્યાં કોઈ આવરો જાવરો ઓછો હોય, ટૂંકમાં ગામની બારણે પહેરવાની એમ. આવરો જાવરો હોય પણ પછી હું હે ને થોડું મોટા કે ટપકાસો છોકરો હોય જાય ને પછી ત્યાં કોઈ ન હોય એટલે આ સડો પહેરો સોટી હાલે, સમજ્યા? અને એટલા માટે એને આ સડો પહેરો. હવે પાછી ઘણા કહે કે આ વિડીયો કાઢનો ને આમને તેમને, એટલે મેં એને પહેલાં કહી દો, ખાલી કહી દો એમ. અને ભાઈ નાસ્તામાં છે વઘારે રોટલી અને દહીં મસ્ત મજાનું. આમ જોવો ને તો આને શું કહેવાય, બાર પૂરું દહીં. બાર પૂરું દહીં છે મસ્ત મજાનું, અને વઘારે રોટલી છે. અને હવે તપતી બોલાવી લઈ, જમી લઈએ અને પછી તમને મળું, બરાબર? હાલો, હું એને કંઈક બ્રેકફાસ્ટ કરી લો. અહીંયા ને બ્રેક ન આવે, સીધી ફાસ્ટ જ હોય અમારે. તો નવ્યા ક્યાં ગઈ? હા હાલો, નવ્યા ક્યાં ગઈ? વાહ હારી,
આહા ઉગલી એ ઉગલી આ ઉગલી કરો વાહ 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 એ ઉગલી હવે મસ્ત મજાનું અહીં લોકેશન આવી ગયા હતા છે મહાદેવનું મંદિર. અહીં આપણે દર્શન કર્યા અને અહીં આવી ગયા હતા. 2-3 રીલો શૂટ કરી. આપણે ઇન્સ્ટાગ્રામ પેજ પર જતા આવજો મિસ્ટર દવભાઈ. અને એક મિસ્ટર દવભાઈ ઉપર આવશે અને એક આવશે દવાનયન 57 આઈડી ઉપર. એટલે એના ઉપર દવાનયન 57 ને એના ઉપર છે ને આપણી શાયરી આવે બધી બરાબર. અને એના ઉપર છે ને કોમેડી વિડીયો આવે. એટલે બે ઉપર એક આવશે ભાઈ. અને આ બધું છે ને ભેરું કરવું વહેમું. એટલે તમે જોતા આવજો કારણ કે એટલી મહેનત કરીને તમે ન જોવો એટલે જરી કાંઈ ઘા લાગે સમજ્યા. એટલે થોડોક ટાઈમ જ ઘા લાગશે પછી નહીં લાગે કારણ કે પછી ફેમસ થઈ જાય વાંધો નહીં આવે મહાદેવની કૃપાથી જો. અને હાલો તો વિડીયોને એન્ડ કરીએ કારણ કે આજ બ્લોગ થોડો ઘણો મોટો નથી થઈ ગયો પણ માહિતી મળે છે વાંધો નથી બરાબર. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.